હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો જો અચાનક પપ્પા કે ચલો આજે આપણે ઘરે પનીર ભુરજી બનાવીએ. તો હવે પનીરમાં એવું થયું કે આજે જ ન્યૂઝ આવી કે બધા પામ ઓઇલમાંથી ને એમ ટૂંકમાં પનીર બનાવે છે. નથી સારું આવતું પનીર ને ચીઝ ને બધું અત્યારે બહારનું. તો મમ્મી કે નથી કરવું, પપ્પા કે મારે એ જ જમવું છે. એટલે આપણે જો ઘરે દૂધ પડ્યું જ તું એક્સ્ટ્રા, એટલે એનો આપણે ફટાફટ પનીર કાઢી લઈએ. તો જો એની માટે આપણે એક સાઈડ દૂધ બધું એક વાસણમાં ભેગું કરીને એને અત્યારે ગરમ થવા માટે મૂકી દીધું છે. એને આપણે ફૂલ ઉકળવા દેવાનું છે, એકદમ ઉભરો આવે ત્યાં સુધી. અને ત્યાં સુધીમાં જો આપણે 3 લીંબુ લઈ લીધા છે, 2 થી 3 લીંબુ લઈને અંદર એડ કરી દેવાનું છે. જો એક નાખો તો પણ ચાલે, પણ એનાથી છે ને પતલું એકદમ બને પનીર. ટૂંકમાં એકદમ આમ મિક્સ એક હારે સીધું ફટાફટ જેવું થઈ જાય ને, ભેગું થઈ જાય ને, એવું ન થાય, બહુ વાર લાગે એમાં. અને કટકા બહુ ઝીણા ઝીણા રહે, એટલે 2 તો નાખવા જ પડે લીંબુ એમાં. એટલે જો આપણે ફટાફટ અહીંયા આપણે લીંબુ નીચવી લઈએ. મમ્મી સુધારતા હતા કાકડી. મારા વીરાબાને કાકડી આવે એટલે એને કાંઈ ન જોઈ, એને કાકડી એટલી બધી ભાવે છે. આખો દિવસ કાકડી આવશે એટલે દિવસની 5 થી 6 કાકડી જમી જશે. એટલે એની માટે કાકડી સુધારતા હતા મમ્મી. અને અહીંયા જો હું એક સાઈડ લીંબુ નીચવતી હતી અને દૂધ એક સાઈડ ઉકળતું હતું. અને હવે જો એકદમ દૂધમાં ઉભરો આવી જાય ને, પછી એમાં આપણે એડ કરી દેવાના છે આપણા લીંબુનો રસ. ઘણા વિનેગર પણ નાખે, પણ વિનેગર કરતાં લીંબુનો રસ વધુ સારો. વિનેગરમાં તો અંદર કેટલુંય આવે, લીંબુનો રસ પ્યોર નેચરલ, એટલે આપણે લીંબુનો રસ નાખીએ. જો ફટાફટ બધા જ લીંબુ નીચવી લેશું, રસ ભેગો કરી લેશું. ઘણા આની જોડે અંદર પાણી પણ મિક્સ કરે, પણ હું તો એમને નાખી દઉં છું. પાણી મિક્સ કરવાનું બીજું કાંઈ કારણ નહીં, એમાં ખાલી થોડીક ખટાશ બહુ લાગે નહીં ને પનીરમાં, એટલે. પણ આપણે પનીર બની જાય ને અને એનું બધું એક્સ્ટ્રા પાણી કાઢી લઈએ ને પછી એને એકવાર ધોઈ નાખવાનું પાણીમાં, તો બી બધી ખટાશ નીકળી જાય. એટલે હું એમને લીંબુનો રસ નાખી દઉં છું, પાણી નાખ્યા વગર. જો અહીંયા આપણું આ 3જું લીંબુ પણ આપણે ફટાફટ નીચવી લઈએ. અને તમે તમને કોને પનીર ભુરજી ભાવે છે એ પણ મને કમેન્ટ્સમાં કહેજો. અને ઘરે કોણ પનીર બનાવો છો એ પણ કહેજો. અને હા, પનીર આપણે ભેંસના દૂધનું બનાવીએ છીએ, ગાયના દૂધનું ન થાય, કેમ કે ગાયનું દૂધ થોડુંક પતલું આવે, એટલે એનાથી ન થાય. ફેટવાળું મિલ્ક તો ભેંસનું જોઈએ, એટલે એનાથી જ થાય. તો આપણે જો અગર ગાયના દૂધનું બનાવો ને તો ઝીણી ઝીણી કણી નીકળે, ન સરખું થાય. ચાય તે એટલે જ તે આપણે ગાયના દૂધની નથી પીતા, કેમ કે સાવ પતલી ચા થાય એની. ઘણા પીતાય હોય, પણ મોસ્ટલી ન બનાવીએ ગાયના દૂધની ચા, કેમ કે એની સાવ એટલે સાવ પતલી થાય ચા. હવે જો આપણે અહીંયા રસ તો કાઢી લીધો છે, પણ જોડે જોડે બી પણ અંદર નાખી દીધા છે. એટલે હવે આપણે ફટાફટ જેટલા બી છે એ બધા કાઢી લેશું હાથમાં, થોડાક કરીને બધા જ બી કાઢી લેશું. ત્યાં સુધીમાં દૂધ પણ ઉકળી જશે, અને દૂધ ઉકળી જશે એટલે આપણે એની અંદર આપણો રસ એડ કરી દેવાનો છે. એક ઝીણો કટકો પણ ન રહેવો જોઈએ, બીનો બધું જોઈ જઈને સરખું કાઢવાનું. એવું લાગે તો ગળણી લઈને ગાળી પણ શકીએ આપણે. જો અંદર રહી ગયો ને તો પનીરમાં અંદર ક્યાં ખોવાઈ જશે ને બી તમને ખબર ય નહીં પડે. એટલે એ રીતે જોઈને જ સરખું કાઢવાનું. તો જો આપણે અહીંયા રસમાંથી બી તો નીકળી ગયા છે, રસ તૈયાર છે. અને હવે આપણું દૂધ પણ અહીંયા ઉકળી ગયું છે. જો એકદમ ઉભરો આવી ગયો છે, દૂધમાં ઉકળી ગયું છે. એટલે હવે આપણે આની અંદર એડ કરી દઈએ આપણે લીંબુનો રસ. જો નાખી દીધો ભેગું. તમને સાઈડમાં જો ઉભરો આવ્યો હતો ને એટલા પાર્ટમાં ઝીણી કણી દેખાવા માંડી હશે. જેમ જેમ નીચે ઉતરતો જાય છે ને ઉભરો, એમ નીચે જો ઝીણા કણી જેવું દેખાડવા માંડ્યું છે. હવે ફટાફટ આપણે ચમચો લઈ લેશું, અને ચમચો લઈને એને થોડી વાર મિક્સ કરી લેશું, એટલે જેનાથી આપણે બધું જ પનીર સરખું છૂટું પડી જાય. જો બની ગયું પનીર. જો હવે આપણાને ઘડીક આમ ફેરવતા રહેશું ચમચાને. એકદમ જો પાણી જેવું થઈ ગયું દૂધ, અને દૂધ ફાટી ગયું, એટલે પનીર આપણું મસ્ત એકદમ બની ગયું છે. આવું થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. એટલે આવી રીતે બને છે ઘરે પનીર.
જો તમે લોકોએ ટ્રાય ના કર્યું હોય તો કરજો. બહારનું આવે છે એની કરતાં તો આ હેલ્ધી જ છે. અને અમારે દૂધ પાછું ગામડેથી ભડલીથી આવે છે, જે એકદમ તાજું હોય છે અને બહુ સારું હોય છે, કાંઈ ભેળસેળ વગરનું. એટલે બધું જ એકદમ નેચરલ અને હેલ્ધી છે. અને જો હવે આપણે ફટાફટ આવી રીતે ગળણી લઈને ગાળી લેશું બધું જ પાણી બધું જતું રહેશે નીચે વોશ બેસિનમાં ડાયરેક્ટ, અને પનીર બધું આવી જશે ગળણીમાં. તો જો આપણે પનીર એકદમ મસ્ત ગાળી લીધું છે. હવે આપણે આને ધોઈ લેશું. જો સામે નળ છે જ તે નળમાં પાણી શરૂ કરી દઈશું, કેમ કે ઠંડા પાણીથી એકવાર પનીરને ધોવું પડે એટલે એમાંથી એની જેટલી ખટાશ હોય એ બધી નીકળી જાય લીંબુની. જો આવી રીતે એકદમ હાથથી ઓલું કરતા જશું અને ધોતા જશું. અને ધોઈને પછી એકદમ સરખી રીતે નીચવીને રાખી દેવાનું. અમારે તો જો ભુરજી બનાવવાની હતી એટલે આપણે તો આમ રીતે ચૂંદો કરવાનો જ હતો પનીરનો, કાં ખમણવું પડે. એટલે આ તો આપણે તાજું પનીર સીધું એમનેમ હાથથી જ તે મેશ કરીને જો આવી રીતે વાટકામાં લઈ લીધું છે. હવે આપણે ફટાફટ કરી લઈએ ભુરજી બનાવવાની તૈયારી. જો એકમાં કાકડીના અને લીંબુનાની છોતરા હતા, એમાં આપણે ડુંગળીના છોતરા નાખી દીધા છે. ડુંગળી ધોઈ લીધી છે. ને મારે છે ને બાર છોતરામાં ઓલું કાળું કાળું ઘણી વાર લાગ્યું હોય એટલે મને એમ થાય કે હું ધોઈ લઉં એકવાર. એટલે હું તો ભાઈ ડુંગળી તે ધોઈ નાખું છું. કોણ કોણ ધોવે એ મને પણ કહેજો, મારા જેવું કોઈ બીજું છે કે નહીં એ. પછી જો આપણે પહેલાં લાંબી લાંબી સ્લાઇસ કરી નાખી, પછી ઝીણા ઝીણા કટકા કરી નાખીએ ફટાફટ ડુંગળીના. 3 ડુંગળી લીધી છે, 1 મોટી અને 2 મીડિયમ. એટલે આપણે ફટાફટ આવી રીતે ડુંગળીના કટકા કરી નાખવાના. અને પછી આપણે લઈ લીધા છે 2 મરચાં, જે બહુ તીખા પણ નથી અને બહુ મોડા પણ નથી. એના પણ આપણે આવી રીતે ઝીણા ઝીણા પીસ કરી લઈશું. પહેલાં લાંબી લાંબી સ્લાઇસ કરશું, પછી ઝીણા ઝીણા પીસ કરી લઈશું. અને હવે 1 ટમેટું, આમાં તમે ટમેટું ન નાખો તો પણ ચાલે, નાખો તો પણ ચાલે. મને તો ટમેટા વગર જ વધારે ભાવે છે, પણ પપ્પાએ કીધું કે નાખજે એટલે આપણે નાખી દીધું છે. કટ કરીને રાખ્યું છે. અને પછી ફટાફટ બાંધી લીધો છે લોટ. પરોઠા નહોતું જમવું કંઈ પરોઠા, એટલે રોટલી કરવાની હતી. જો મીઠું તેલ નાખીને પાણી નાખતા ગયા અને લોટ બાંધતા ગયા. લોટ બાંધી નાખી દીધો છે. હવે લસણની 3 કળીઓ લઈને એને પણ ટીચી નાખી આપણે ખાયણીમાં. અને હવે આપણે રાખી દીધું છે આપણું પેન, અને પેન નાખીને હવે આપણે આમાં 3 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું. જો અંદર આપણું તેલ હવે આપણે આમાં એડ કરીને પછી નાખી દઈશું અંદર જીરું. મને તો વઘારમાં જીરું નાખવું બહુ ગમે. ટૂંકમાં ગમે એ શાક હોય એમાં જીરું મને પર્સનલી બહુ ભાવે, તો હું તો એડ કરું જ છું જીરું. મારા મમ્મીને ખાલી હિંગવાળો સાદો વઘાર જ ગમે. એ રાઈ જીરું ને એવું બધું ઓછું યુઝ કરે બહુ. જો આપણે 3 પાવડા જેટલું તેલ એડ કરી દીધું છે. હવે આપણે જીરું નાખીને અંદર નાખીશું હિંગ, પછી નાખી દઈશું અંદર લસણ જે આપણે ખાંડીને રાખ્યું છે એ. તેલને 2 મિનિટ માટે ગરમ થવા દેશું. અને હું તો આવી જ રીતે બનાવી નાખું છું પનીર ભુરજી, ફટાફટ બની જાય છે. જો જીરું લઈ લીધું છે, ટમેટાં, ડુંગળી, મરચાં એ બધું પણ સુધારી લીધું છે. પનીર પણ આપણું તૈયાર છે. લસણ પણ આર્યું જો ખાંડીને રાખી દીધું છે. 3 કળી જ ખાલી ખાંડી છે, બહુ નથી નાખ્યું. અને જો આપણું તેલ પણ અહીંયા રેડી છે. હવે 2 દાણા જીરુંના નાખીને જોઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો આપણું તેલ ગરમ થઈ ગયું હતું, એટલે હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણું જીરું નાખીને પછી અંદર નાખી દઈશું હિંગ. અને હિંગ નાખીને પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું જે ખાંડેલું લસણ હતું એ. અને હવે લસણ નાખીને એકવાર ચમચો સરખો ફેરવી દઈશું. પછી નાખી દઈશું અંદર ડુંગળી અને મરચાં, એ 2 સાથે જ નાખી દઈશું. ચમચો લઈને હવે આપણે સરખો ચમચો ફેરવી નાખશું. અને હવે પછી આપણે એની અંદર ડુંગળી અને મરચાં 2 એડ કરી દઈશું. અને હવે આપણે થોડી વાર માટે ડુંગળીને અને મરચાંને ચડવા દેવાના છે. સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લેશું. પહેલાં ઓપ્શન હતું બેને પંજાબી સબ્જી જમવી હતી ગમે તો
પપ્પાને પૂછ્યું આપણે કયું શાક કરવું છે, પનીર ભુરજી કરવી છે કે કાજુ પનીર કરવું છે. નકર પાલક પનીરે ઘરે બહુ સરસ બને, પણ પાલક હતી નહીં, નકર તો એ બનાવી દેત. એ પણ બહુ સરસ બને છે. આના પહેલાંના વ્લોગ્સ તમે ન જોયો તો જોજો, એમાં આપણે 2 થી 3 વાર દીધી હશે પાલક પનીરની રેસીપી. એટલે એ પણ બહુ સરસ બને છે ઘરે. એટલે જો આપણે મસ્ત એકદમ હવે આપણે ડુંગળીને મિક્સ કરતા રહીશું. અને આ ચડી જાય એટલે આપણે આની અંદર એડ કરી દેવાની છે હળદર. હળદર નાખીને પછી નાખવાનું છે મરચું, ટમેટાં, એ બધું આપણે એડ કરી દેવાનું છે. અને મસાલામાં ખાલી એક તૈયાર જ આવે છે પંજાબી ગરમ મસાલા કરીને, બાદશાહનું પેકેટ. એ જ આપણે મસાલો થોડોક એવો એડ કરવાનો છે. બીજો કે મસાલો આપણે એક્સ્ટ્રા નથી નાખતા એમાં ઉપરથી. અને હા, વઘારમાં પણ ગરમ મસાલા કાંઈ ખડા મસાલા કંઈ નથી નાખ્યા આપણે, કેમ કે બહુ ગરમ મસાલાનો ટેસ્ટ બહુ ઓછો ભાવે છે ઘરમાં. અમુક વસ્તુ જેમાં વપરાતો હોય એમાં જ નાખીએ છીએ, બધામાં આપણે ગરમ મસાલો નથી નાખતા. ઘણા તો રેગ્યુલર શાક બનાવતા હોય એમાં પણ નાખીએ છીએ, પણ આપણે નથી નાખતા. અમે તો ખાલી સાદો હિંગનો વઘાર જ કરીએ છીએ, વઘારમાં પણ બીજું કંઈ નથી નાખતા. એટલે એવું બધું છે. જો હું બાય ચાન્સ કોઈક દિવસ કંઈક નવું શાક બનાવતી હોય અને એમાં મેં ડુંગળી ટમેટાનો વઘાર કર્યો હોય ને, તો મમ્મી એમ કે નકરું તને આવું જ ભાવે છે. એટલે આપણે મોસ્ટલી એવું બધું ઇગ્નોર જ કરે છે ઘરે બધા. ખાલી હિંગનો સાદો વઘાર કરીને શાક બનાવીએ છીએ બધા. હવે આપણે આની અંદર એડ કરી દઈશું આપણે ટમેટાં. અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આમાં નાખવાનું છે હળદર અને મીઠું. ટમેટાં ચડી જાય એટલે જો આપણે અંદર એડ કરી દીધું છે મીઠું. મીઠું નાખીને આપણે ફરીવાર એક વખત સરખી રીતે મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અને હવે આપણે આને મિક્સ કરી દીધું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું આપણી હળદર અને મરચું બે નાખશું. હળદર એડ કરી દઈશું. હળદર નાખીને પણ સરખી રીતે મિક્સ કરી નાખશું. અને ટમેટાને થોડી વાર માટે ચડવા દઈશું. પછી અંદર નાખશું આપણે મરચું. અને લસણવાળું મરચું નથી નાખતા, ખાંડેલું નથી નાખતા, સાદું જે કોરું મરચું આવે એ જ નાખવાનું છે આમાં. કેમ કે લસણ આપણે ઓલરેડી નાખ્યું જ છે વઘારમાં શરૂઆતમાં. તો ઘણા આદું પણ નાખે છે, પણ એનો ટેસ્ટ એકવાર ટ્રાય કર્યું હતું પણ નથી ભાવતો, એટલે આપણે અંદર એ નથી એડ કર્યું. જો આપણે એકદમ આપણા ટમેટાને સોફ્ટ ન થાય ત્યાં સુધી ચડવા દઈશું. ચેક કરતા રહીશું વચ્ચે વચ્ચે. સોફ્ટ થઈ જાય એટલે આપણે અંદર એડ કરી દેવાનું છે મરચું. જો હવે આપણે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે, ચડી ગયા છે. હવે આપણે મરચું લઈને અંદર મરચું એડ કરી દઈશું. જેટલું તમે તીખું જમતા હોય એટલું તમારે મરચું એડ કરવાનું છે. આપણે તો તમને ખબર જ છે તીખું જમે જ છે બધા ઘરે, એટલે મરચું એ પ્રમાણે એડ કરશું. એટલે જો આપણે મરચું એડ કરીને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી લીધું છે. અને મને એમ લાગતું હતું કે હજી થોડુંક તીખું ઓછું છે, એટલે મેં પાછું થોડુંક મરચું હજી ઉપરથી એડ કરી દીધું છે. સરખી રીતે આને મિક્સ કરી દેવાનું છે. અને પછી 2 જ મિનિટમાં આપણે સીધું થોડુંક એવું પાણી, એકદમ સાવ એટલે સાવ ઓછું, થોડું એવું પાણી અંદર નાખી દેવાનું છે, નકર દાજી જશે મરચું. એટલે નકર આપણે જો બીજા બધા શાકમાં વઘાર કરીએ એમાં ડુંગળી પછી આપણે સીધું મરચું નાખી દઈએ, અડદની દાળમાં એમ જ કરીએ છીએ, અને પછી ટમેટાં નાખીએ, એટલે ટમેટાનો જે રસ હોય ને એની લીધે પછી મરચું બળે નહીં. પણ આમાં બે આવી ગયું છે, બે એકદમ ચડી ગયું છે, અને પછી મરચું નાખ્યું છે, એટલે આમાં આપણે સેજ એવું પાણી નાખી દઈશું. આમે તે પનીર ભુરજીમાં આપણે દહીં કે પાણી બેમાંથી એક ગમે એ થોડું એવું નાખીએ જ છીએ. તો જો હવે સાવ એટલે સાવ થોડું એવું એકદમ પાણી નાખીને મિક્સ કરી લેશું. અને પાછું હજી થોડી વારનું હજી પાછું થોડું પાણી આપણે એડ કરી દેવાનું છે. અને આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને સેજ એવું ચાખી લેશું કે મીઠું સરખું છે કે નહીં. જો આપણે હું કહેતી હતી તમને, બાદશાહનો પંજાબી ગરમ મસાલા છે એ પણ આપણે સાવ થોડો એવો અંદર એડ કરી દીધો છે.
અને આને સરખી રીતે મિક્સ કરી દઈશું. એટલે જો આપણો એકદમ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે પનીર એડ કરી દઈશું, જે આપણે ખમણીને ઓલરેડી રાખ્યું છે એકદમ ભૂકો કરીને. એ આપણો મસાલો થઈ ગયો છે એકદમ તૈયાર. જો સેજેવો ચાખી લેશું, મીઠું કંઈ ઓછું લાગે તો અંદર એડ કરી દઈશું. હવે જો આપણે અંદર પનીર નાખી દઈશું આપણું, અને પછી આને સરખી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે જો હાથથી ભૂકો કરતાં જ નાખતા હતા, એટલે એકદમ છૂટું થાય. હવે આપણે અંદર આપણું બધું પનીર એડ કરી દીધું છે, અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું બધા મસાલા છોડે. જો એકદમ આપણું ટેસ્ટી અને ટેમ્પટિંગ એવું શાક, આપણું પનીર ભુરજી તૈયાર છે. આ છે આપણે એકદમ સિમ્પલ સાદી પનીર ભુરજીની રેસીપી. આવી રીતે હું ઘરે બનાવું છું. તમે લોકો પણ એકવાર ટ્રાય કરજો. આવી સિમ્પલ રીતે બનાવવાની બહુ જ સારું લાગશે. બહુ એકદમ તામઝામ નહીં કરવું પડે કાંઈ, અને સારી બનશે પણ સારી સબ્જી. જો મીઠું પણ આપણને થોડુંક ઓછું લાગતું હતું, એટલે આપણે અંદર નાખી દીધું છે. અને હવે આપણે આને પાછું એકવાર મસ્ત એકદમ મિક્સ કરી લેશું. અને મને છે ને રસોઈ કરતાં મારો હાથ જે બગડે ને, એટલે મને બહુ હાથ ધોવાની ટેવ છે. તમને કોઈને એવી ટેવ છે કે નહીં, એ પણ મને કહેજો કમેન્ટ્સમાં. હું ગમે એ એડ કરું ને, એટલે હું સીધા પછી પાછા વોશ બેસિન પાસે જઈને હાથ ધોઈ આવું. અને પછી પાછું જો આપણે મીઠું નાખી દીધું, એટલે એકવાર ટેસ્ટ કરી લેશું બરોબર છે કે નહીં. અને હવે એકદમ પરફેક્ટ હતું. આપણી સબ્જી બનીને તૈયાર છે. ગેસ આપણે બંધ કરી દીધો છે. અને ઉપરથી આપણે નાખવાની છે કસૂરી મેથી. જો આપણે કસૂરી મેથીનું પેકેટ લઈ લીધું છે, અને હવે આપણે ઉપરથી કસૂરી મેથી મસ્ત એકદમ નાખીને આપણે સબ્જીને ગાર્નિશ કરી દઈશું. જો આપણે કસૂરી મેથી નાખી દીધી છે મસ્ત મજાની, અને આપણી સબ્જી અહીંયા એકદમ રેડી છે. હવે લોટ તો ઓલરેડી બાંધીને રાખ્યો જ તો જો ફટાફટ બધું આખું લઈને સરખું જગ્યાએ મૂકીને રોટલીનો બધો સામાન લઈ લીધો છે. અને પેલા બધા જેટલો લોટ હતો બધાના ગુંદલા કરી લીધા છે, કેમ કે નકર એમાં જ તે ગેસ બળે એક સાઈડ, અને તમારે ગુંદલા કરવામાં જ ઊંચા ન આવો, એટલે એક સાથે બધા કરી લીધા છે. અને હવે આપણે જો ફટાફટ એક પછી એક ગરમા ગરમ ગોળ રોટલી બનાવતા ગયા. અને જો એક સાઈડ આપણે વણતી જતી હતી હું રોટલી, અને એક સાઈડ ગેસ ઉપર ચડાવતી જતી હતી. ફટાફટ આપણે રોટલી આપણી બનાવી લીધી છે બધી. બસ આ જો આપણે છેલ્લી 2-3 રોટલી જ બાકી હતી, એ આપણે ફટાફટ હવે બનાવી નાખીએ. આ જ હતો આજનો આપણો વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. જય માતાજી.